તો અમદાવાદમાં નાગરિકોને હવે એએમટીએસ તેમજ બીઆરટીએસ પાસ માટે લાઇનમાં ઊભા રહેવાની જરૂર નહીં પડે. એએમસીએ આઈ પાસ અમદાવાદ એપ લોન્ચ કરી છે. આ એપથી વિદ્યાર્થીઓ, સિનિયર સિટીઝન અને દિવ્યાંગજનો સહિત દરેક મુસાફર પોતાનો પાસ ઘરે બેઠા ઓનલાઈન મેળવી શકે છે. આ એપમાં યાત્રીઓને ઈ પાસ અને ફિઝિકલ પાસના બે વિકલ્પ પણ મળે છે. ઈ પાસ ધારકો મોબાઈલમાં ડિજિટલ પાસ બતાવીને મુસાફરી કરી શકે છે. મુસાફરો આ ઓનલાઈન સિસ્ટમથી ખુશ છે. એએમટીએસ સમિતિના અધિકારીઓના મતે આ પ્રયાસથી જાહેર પરિવહનનો ઉપયોગ વધશે. લોકોને બી સેન્ટર પર ના જવું પડે, મતલબ એમને બી ધક્કા ના ખાવા પડે અને ઇઝીલી પાસ નીકળી શકે છે. ખાલી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના હોય છે, જેટલી ડિટેલ હોય એટલી ફિલઅપ કરો અને ઓનલાઈન તમે પેમેન્ટ કરીને પાસ નીકાળી શકો. ઓનલાઈન સિસ્ટમ બહુ સરસ છે, મને એ બહુ ગમ્યું એમ. વધુમાં વધુ લોકો લાભ લે એના માટેના બધા પ્રયાસો છે. વિદ્યાર્થીઓ બી આપણે એના અંદર બી અનેક સિસ્ટમ રાખી છે કે ભાઈ વિદ્યાર્થીઓને પાસ આપવાના. જે અનાથ બાળકો છે એને બી આ વખતે આપણે 50% વધારે ડિસ્કાઉન્ટ આપ્યું છે. આપણા વાહન વ્યવહારના અંદર બીજા વાહનોનો ઉપયોગ કર્યા કરતાં ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરે અને ટ્રાફિકમાંથી મુક્તિ મળે અમદાવાદ શહેર.